આજે આપણે છે ને ટોપરા શીખવા છે, કટકા કરીને તડકે શીખવા છે. પછી આપણે સુકાઈ જાય એટલે ખમણીમાં ખમણવાના છે. એટલે ચાલો આપણે ખમણવા જઈશું. અને હજી અહીંયા છે ને લીંબુ શીખવાતા એમનો પણ મસાલો આપણે બનાવવાનો છે. જે બધા કટકા નાના નાના કરી અને એ પણ તડકે સૂકવવાના છે આપણે. તો તેમનો મસાલો મસ્ત સરસ થશે. ટોપરા સુકાઈ ગયા છે ને આપણે છે ને હવે ખમણી ટોપરા ને બધું લઈ લીધું છે. ને હમણાં આપણે છે ને જો નાની ખમણી અને ડીશ લીધી. હવે ટોપરા ખમણવાની તૈયારી કરી. તો જો ટોપરું ભાઈ ખમણું છું. સરસ મજાનું ટોપરું ખમણું છું મિત્રો. તમે પણ ઘરે કોણ કોણ ખમણો છો આપણે ટોપરું સૂકવીનો? જોકે તૈયાર તો મળે જ છે બજારમાં, પણ ઘરે કોણ બનાવે છે એ કોમેન્ટમાં કહેજો. હું તો ઘરે બનાવું છું. તમે ઘરે બનાવતા હો તો કોમેન્ટમાં કહેજો ભાઈ. આપણે વચ્ચે છે ને બેન આવી ગયા તો ઘૂમરા મારીને વયા ગયા, બરાબર. આપણે તો ખમણવાનું ચાલુ જ રાખ્યું ભાઈ. તો આવી રીતે કંઈક અમારે ટોપરાનું ખમણ થાય છે. તો પાછા બેન આવ્યા નીકળી ગયા, બરાબર. તો આવી રીતે ખમણું છું હું તો ભાઈ. તમે ટોપરાનું ખમણ ઘરે બનાવતા હોય તો તમે કેવી રીતના બનાવો છો એ પણ કોમેન્ટમાં કહેજો. હું તો આવી ઝીણી જો ખમણી લીધી છે. હું તો આવી રીતના કરું ભાઈ. અને આપણે ઝાઝા બધા ટોપરા ભેગા થઈ ગયા હતા, કારણ કે પૂનમ હતી અને બધાએ નાળિયેર વધાર્યા હતા. તો આટલા બધા ટોપરા અત્યારે તો કોઈ ખાતું જ નથી. જોકે પહેલાં અમે નાના હતા ને ત્યારે અમે બહુ ટોપરા ખાધા. નાળિયેર એટલે સૈસા. પણ અત્યારે તો છોકરાને દઈએ ને તો એમ કે નહીં, એ નહીં, અત્યારે કોઈ ખાય નહીં. એટલે મેં વિચાર કરીને મેં કીધું હાલો હવે છે ને આનું બીજું કાંઈ ના કરે, આપણે ખમણી નાખીએ. પહેલાં સૂકવી દીધા, પછી મેં કીધું હવે ખમણી નાખું અને પછી ધીમે ધીમે હવે ખમણું છું. હવે થોડીક વાર પછી ખમણાઈ જાય. તો આવી રીતના ભાઈ હું ખમણું છું. આપણે તો ખમણવાનું ચાલુ જ રાખ્યું. મેં કીધું વેતી ગધેડી 20 ગાવ, આ ફેરું ખમણાઈ જશે. કારણ કે ટોપરું ખમણવામાં થોડીક મુશ્કેલ પડે, સુકાઈ જાય એટલે ખમણીમાં આપણે થોડુંક વજન દઈને કરવું પડે. તો આપણે તો હિંમત હાર્યા જ નહીં અને આપણું કામ ચાલુ જ રાખ્યું. અને ઉપર ભાઈ ગરમી એવી પણ હતી હો. આપણે તો ચાલુ રાખ્યું ભાઈ. મેં કીધું જે થાય એ, બાકી એ તો ટોપરું ખમણી જ નાખવું છે ને બ્લોક બનાવી જ નાખવો. એટલે આપણે બ્લોક બનાવવાનું ચાલુ રાખ્યું અને ટોપરું ખમણાય છે આપણું. જો આવી રીતના હું ટોપરું ખમણું છું ભાઈ.
તમે કેવી રીતના કરતા હો એ પણ કોમેન્ટમાં કહેજો મિત્રો. અને રેડીમેડ ખમણ તો મળે જ છે ટોપરાનું, પણ તમે સ્પેશિયલ ઘરે કોણે કોણે બનાવ્યું છે ખમણ ટોપરાનું એ કોમેન્ટમાં કહેજો. જો આપણું ખમણ ધીમે ધીમે ચાલુ જ છે ભાઈ, એટલે ઉપર ગરમી ને નીચે ખમણીમાં આપણે ખમણ ચાલુ રાખ્યું. તો આવી રીતના ભાઈ આપણે તો ખમણીએ છે પરસેવાના ટીપાય ભેળા ચાલુ છે ભાઈ. હા, જો અમે પણ રેડીમેડ લઈએ જ છીએ, પણ મને એવું લાગ્યું કે હાલ હું ઘણા બધા ટોપરા છે નાળિયેરના, તો મેં કીધું સૂકવી દઉં અને આમનો કાંઈક આપણે ઉપયોગ કરશું. અત્યારના છોકરા ખાય નહીં એટલે આપણે દિમાગ લગાવ્યો. નહીંતર હું ગાયું ને કે આપણે એમને આપી દઈએ તો ખાઈ જાય, પણ મેં કીધું હાલને આનો કાંઈક ઉપયોગ કરશું આપણે. એટલે આનો કંઈક ઉપયોગ કરીશ ત્યારે પણ વિડીયો નાખીશ ભાઈ. આવી રીતના ભાઈ આપણે તો ખમણ ચાલુ જ રાખ્યું, ખમણવાનું હિંમત નહોતી હારી, એટલે બધા કહેતા હતા કે આ કેદી ખમણાઈ રહે ને આ કોણ કાસ કરે ને રેડીમેડ બાપા આવે જ છે. મેં કીધું હા આવે જ છે બધું, મને હોય તો શું ના મળે ભાઈ, એવું હોય. જો આવી રીતના આપણું ખમણ ચાલુ જ છે ભાઈ. તો સરસ મજાનું હમણાં ખમણાઈ જશે. તો આપણો વિડીયો કેવો લાગે એ કહેજો મિત્રો. મસ્ત મજાનો આપણે બ્લોગ બનાવીએ છીએ, અને લાઈક કમેન્ટ કરજો મિત્રો. સરસ મજાનો ખમણાય છે. આપને કેવું લાગે એ પણ કોમેન્ટમાં કહેજો. આમાં પાછું ધ્યાન રાખવું પડે, ખમણી લાગી જાય તો એ મિસ્ટેક થઈ જાય ભાઈ, લોહી નીકળે આંગળીમાં. જો આટલું બધું આપણું ખમણ થઈ ગયું છે, હજી ઘણું બધું કરવાનું છે. જો આટલું થઈ ગયું છે, હજી પણ ઘણું કરવાનું છે ભાઈ. આપણે બંગડી ચડાવીને જો ચાલુ રાખ્યું હો ભાઈ ખમણવાનું. મેં કીધું જલ્દી જલ્દી ખમણાઈ જાય, અને ગરમી પણ બહુ છે. આપણું ખમણ સરસ મજાનું થાય છે. થોડીક વાર પછી હમણાં ખમણાઈ જશે ભાઈ. તો આપણે એક દિવસ ટોપરા સૂકવ્યા હતા, અને બીજે દિવસે છે ને ખમણી નાખ્યા. એટલે ગાય પીઠમાં આપણે ખમણી છે, સરસ મજાનું હમણાં ખમણાઈ જશે મસ્ત મજાનું. તો સરસ ખમણ થાય છે ભાઈ. જો આટલું થઈ ગયું છે, એ બતાવું છું.